એક સેકન્ડ માટે મારી સાથે પ્રમાણિક બનો. શું તમે તમારી કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ જોઈને કન્ફ્યુઝ થઈ જાઓ છો? તમે સ્ક્રોલ કરતા રહો છો, પાના પછી પાના, એવા વિષયો જે તમે ક્યારેય સાંભળ્યા પણ ના હોય. તમારું મન કહે છે, હું આ બધું કેવી રીતે પૂરું કરી શકું? જો આવું જ હોય તો મારી સાથે જોડાઈ જાઓ, કારણ કે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ટોપર્સ તે વિશાળ ડરામણા અભ્યાસક્રમને નાના વ્યવસ્થિત પાર્ટ્સમાં કેવી રીતે ફેરવે છે, જેથી તમે આખરે કન્ફ્યુઝ થયા વિના અભ્યાસ કરી શકો અને ખરેખર દર અઠવાડિયે તમારી કોન્ક્રીટ પ્રગતિ જોઈ શકો. માય પ્રોમિસ, આ વિડીયોમાં અંત સુધીમાં તમારી પાસે તમારા સિલેબસને વીકલી ગોલ્સમાં વિભાજિત કરવા માટે એક ઇઝી સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમ હશે. ડુએબલ સિસ્ટમ, અશક્ય નહીં, એક પ્રેક્ટિકલ સિસ્ટમ જે તમે આજે રાત્રે લાગુ કરી શકો, જેનાથી તમારા આગામી 7 દિવસોનું ક્લિયર કટ પ્લાનિંગ કરી શકાય. ઇમેજિન, આજે રવિવારની રાત છે, કાલે સોમવાર છે, મારે આખો અભ્યાસક્રમ કોઈ પણ રીતે પૂરો કરવો પડશે વિચારવાને બદલે તમે બરાબર જાણી શકશો કે તમે કયા 3 પ્રકરણો આવરી લેશો, તમે કયા વિષયોનું રિપીટિશન કરશો અને તમે કયા પ્રશ્નોનો અભ્યાસ કરશો. કોઈ રેન્ડમ અભ્યાસ નહીં, કોઈ પુસ્તકથી બીજા પુસ્તકમાં કૂદકો નહીં, દિવસના અંતે કોઈ પસ્તાવો નહીં. તમને ભારેખમ લાગતા અભ્યાસક્રમને આ રીતે જ ટોપર્સ ઇઝીલી હેન્ડલ કરે છે. તેઓ અભ્યાસક્રમને રિડ્યુસ કરતા નથી, તેઓ તેનું રીસ્ટ્રક્ચરિંગ કરે છે. ચાલો આપણે ટોપર્સ કેવી રીતે કામ કરે છે તેનું થોડું ઊંડાણથી વિશ્લેષણ કરીએ. છેલ્લે એક એક્શનેબલ વીકલી પ્લાનિંગ ટેમ્પલેટ હું તમને આપીશ કે જેની તમે કોપી કરી શકશો. સ્ટ્રેટેજિક બ્રેકડાઉન ફ્રોમ ટોપ ટુ બોટમ. તમારી સમસ્યા, તમે અભ્યાસક્રમને એક મોટા બ્લોક તરીકે જુઓ છો એટલે તમારું મગજ સ્ટોપ થઈ જાય છે. હવે સમજો ટોપર્સ અલગ રીતે શું કરે છે. માઇક્રો શેડ્યુલિંગ. તેઓ હું આ વર્ષે આખો અભ્યાસક્રમ પૂર્ણ કરીશ એવું આયોજન નથી કરતા, તેઓ યોજના બનાવે છે. આ મહિને આ વિષયો, આ અઠવાડિયે આ પ્રકરણો, આજે આ 3 વિષયો. ઠસોઠસ ટાઈમ ટેબલને બદલે તેઓ લખે છે મંડે ફંડામેન્ટલ રાઇટ્સ આર્ટિકલ્સ 12 to 18 એન્ડ શો ઓન. 80-20 રૂલ, પેરેટો પ્રિન્સિપલ. દરેક વિષયનું વેઇટેજ સરખું હોતું નથી, રાઈટ? ટોપર્સ વિચારે છે કયા 20% સબ્જેક્ટ્સ મને 80% માર્ક્સ આપે છે. તેઓ શું કરે છે? પાછલા વર્ષોના પ્રશ્નપત્રો તપાસે છે, રિપીટ થતા ટોપિક્સની નોંધ કરે છે, વધારે વેઇટેજવાળા ચેપ્ટર્સને પ્રાયોરિટી આપે છે. આમ તમે અન્ય વિષયોને અવગણતા નથી, પરંતુ તમે તમારા મુખ્ય સ્કોરિંગ એરિયાઝ વહેલા સુરક્ષિત કરો છો. સિલેબસ ઇન્ટિગ્રેશન. કરંટ અફેર્સ અને સ્ટેટિક સબ્જેક્ટ્સને અલગ મોન્સ્ટર્સ તરીકે ગણવાને બદલે ટોપર્સ તેમને કનેક્ટ કરે છે. ઉદાહરણ, એન્વાયરમેન્ટ સ્ટડી. તેને ક્લાઇમેટ રિપોર્ટ્સ, COP મિટિંગ્સ વિશેના વર્તમાન સમાચાર સાથે જોડો. ઇકોનોમિક સ્ટડી. તેને રિસન્ટ બજેટ કે પોલિસી ચેન્જીસ સાથે જોડો. સમય આમ બચે છે અને તમને વધુ સારી રીતે યાદ રહે છે, કારણ કે તમારું મગજ કનેક્શન્સ પસંદ કરે છે, આઇસોલેટેડ ફેક્ટ્સને નહીં. મિત્રો, પાર્ટ 1 અહીં પૂરો થાય છે. તમને આ વિડીયોમાં ખરેખર ઉપયોગી માહિતી મળી હોય તો પાર્ટ 2 તમે ચૂકી ન જાઓ તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન બટન દબાવો. વિડીયોને લાઈક કરો, શેર કરો. મળીશું પાર્ટ 2માં. થેન્ક યુ વેરી મચ.